સ્વચ્છતા એ જ સુરક્ષાના સૂત્ર સાથે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને મચ્છર ઉત્પત્તિ અટકાવતી બાબતોનું ધ્યાન રાખવા પર ભાર મૂક્યો છે। ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરેનો ખતરો વધી જાય છે। ત્યારે બોટાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ભારતીબેન ધોળકિયાએ મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે નાગરિકોને ખાસ સંદેશ આપ્યો છે। ગામડાઓમાં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત દરેક MPHW અને FHW અને આશા દ્વારા મેલેરિયાના કોઈ પણ કેસ હોય તો એને શોધી કાઢીને એનું બ્લડ સ્મિયર લેવામાં આવે છે। જે લોહીના જે સેમ્પલ લઈએ છીએ તો એમાંથી એનો મેલેરિયા છે કે નહીં એની ખબર પડે છે અને એ મેલેરિયા હોય તો એને ત્યાં આગળ ગોળી આપી અને એનું નિયંત્રણ ત્યાં જ કરવા માટે કરીએ છીએ। અને ઘરમાં પણ આજુબાજુમાં કોઈને બીજાને તાવ છે કે નહીં એની તપાસ કરીએ છીએ। જો પોઝિટિવ આવે તો આજુબાજુના 50 ઘરની અમે સર્વે કરીએ છીએ અને એના પ્રમાણે એ લોકોને આજુબાજુમાં ક્યાંય મચ્છરનું બ્રીડિંગ સેન્ટર છે કે નહીં, એના ઘરમાં બ્રીડિંગ છે કે નહીં, મચ્છરનું ઉત્પાદન છે કે નહીં એની પણ તપાસ કરી અને દરેક જગ્યાએ અમે પાણીમાં એની દવાઓ નાખીએ છીએ। તો મેલેરિયા નિયંત્રણ માટે અમારા તરફથી દરેક ગામમાં આ પ્રમાણેના પ્રયત્નો થાય છે।